ભાવિન હું આ 5,000 લઈ લઉં છું. કેટલી વાર તને કીધું, તું મારા ચશ્મા હમા કરાવતો જ નથી. હવે હું કરાઈ આવું. પૈસા નીચે રાખો ને તમારી હિંમત કેમ થઈ પૈસા લેવાની? આ તો મારા દીકરાના પૈસા છે. એના પૈસા લેવા માટે મારે હું તારી પરમિશન લેવાની, તને પૂછવાનું? હા તો હું એની પત્ની છું, મને તો પૂછવું જ પડે ને. અને મારા પતિ કેટલી મહેનતથી પૈસા કમાઈ લાવે છે ને તમારે આ ફાલતુ ખર્ચા માટે પૈસા નથી. વિચારીને બોલ. તારો પતિ છે ને, એ મારો દીકરોય છે. એના પૈસા ઉપર મારો હક છે. તમારો દીકરો પછી છે, પહેલા એ મારો પતિ છે. મારા લગ્ન એની સાથે થયા છે એટલે સૌથી વધુ હક મારો છે. તે લગ્ન થઈ ગયા તો એમાં હું મારો હક એના ઉપર પૂરો થઈ ગયો? અને તું હું ક્યારનો સાંભળેશ? કાંઈ કહેતો કેમ નથી? ક્યાંથી બોલે એને ખબર છે કે પૈસા કેટલી મહેનતથી આવે છે ને આ તો તમારું રોજનું થઈ ગયું છે. ક્યારેક તમારે શોપિંગ કરવા જવું છે, ક્યારેક ચશ્મા અરખા કરાવવા છે, ક્યારેક બેનપણી સાથે ફરવા જવું છે. એ પૈસા હું અહીંયા ઝાડુ પર ઉગે છે? આ કેવી વાત કરેશ તું મનીષા? ક્યાં અમે પૈસા ઉડાડ્યા ને ક્યાં કેટલું શોપિંગ કરવા ગઈ? ક્યાં ગઈ હું? બોલતા પહેલા વિચાર તો કર. અરે મમ્મી હું કહું હવે, મનીષા સાચું તો કહે છે, તમે એકદમ હાવ ખોટા ખર્ચા કરો છો. હે, હું ખોટા ખર્ચા કરું છું? મેં ક્યાં ખોટા ખર્ચા કર્યા? આ કેટલા દિવસથી કીધું છે કે મારા ચશ્મા તૂટી ગયા છે. કોઈ કરાવો છો? મનીષાને કીધું, તને કીધું, બે માંથી એક મારું કાંઈ સાંભળો છો? અને તને ખબર છે કે ચશ્મા વિના મને વાંચવામાં જોવામાં કેટલી તકલીફ થાય છે? અરે પણ મમ્મી 15 દિવસની અંદર તમે આ ત્રીજી વાર પૈસા લઈ જાઓ છો ચશ્મા હરખા કરાવવા હાટું થઈને તે, અને તોય તે હજી ચશ્મા તો હરખા થતા જ નથી. 15 દિવસમાં મેં 3 વાર માંગ્યા પણ તે આપ્યા ક્યારે? ઈ તો કે. અરે મેં દર વખતે મનીષા હારે તમને મોકલાવ્યા છે પૈસા ચશ્મા હરખા કરાવવા હાટું, પણ તમે તો કોને ખબર હું કર્યું. પણ મનીષાએ મને એકેય વાર પૈસા આપ્યા જ નથી. હું કાંઈ ખોટું બોલું છું? તને ચશ્મા બતાવું, હજી તૂટેલા છે. ખોટું બોલે છે ઈ. તમે જ્યારે મને આપ્યા છે ને પૈસા, મેં દર વખતે એને આપેલા છે, પણ એને છે ને એ બધા પૈસા ગમે ત્યાં વાપરી નાખ્યા હશે. ક્યારેક શોપિંગ કરી લીધી હશે, ક્યાંક ફરવા વયા ગયા હશે, અને ઈ હવે ફસાઈ ગયા ને એટલે બધું મારા ઉપર નાખી દીધું છે. કેમ કે હું તો આ ઘરની છું નહીં. હવે તને મારા ઉપર વિશ્વાસ નથી ને, તું એની વાત માને છો? એને મને પૈસા દીધા હોય તો હું ક્યારની ચશ્મા હરખા ન કરાઈ આવું? ખોટું ઈ બોલે છે. તારે ન દેવા હોય ને પૈસા તો કાંઈ નહીં હલે, અને મારે નથી ચશ્મા હરખા કરાવવા. રાખ તારા પૈસા. અરે ઉભા રહ્યો મમ્મી. મનીષા એમ કે છે કે પૈસા આપ્યા એને તમને, અને તમે એમ કહો છે કે એને મને પૈસા આપ્યા જ નથી, અને મેં તો મનીષાને આપ્યા જ છે. હવે મારે કોની વાત સાચી માનવી? હા તો હું ચશ્મા લઈ આવું ત્યારે જ તે તું મારી વાત સાચી માનીશ. આ મમ્મી શું કે છે? અરે મમ્મી ખોટું બોલે છે. તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી? તો જે હોય મને સાચું કહી દે કે પછી હું તારો મોબાઈલ ચેક કરું. તમે મારો ફોન ચેક કરશો? આ તો બતાય લાય, ફોન બતાય લાય. હું શું કામ ને બતાવું મારો ફોન? અરે મેં કીધું ને કે મારે ચેક કરવો છે તો કરવો છે. હા કહું છું સાચું. તમે મને જે પૈસા આપ્યા છે ને મેં આપ્યા જ નથી. હા તો પણ હું શું કરું, કંટાળી ગઈ હતી. રોજ પૈસા માંગવા આવી જતા હતા, અને મેં જોયું છે કે જ્યારે છે ને તમે હું પૈસા માંગુ ને ત્યારે મને આપતા નથી ને એમ કહો છો કે તું ખોટા ખર્ચા કરે છો ને આમ ને તેમ. જ્યારે મેં મમ્મીના નામે તમારી પાસેથી પૈસા માંગ્યા છે ને તો તમે દર વખતે મને આપ્યા છે. એટલા માટે જ્યારે મને જરૂર પડતી હતી ને પૈસાની, ત્યારે હું મમ્મીના નામે તમારી પાસેથી પૈસા માંગી લેતી હતી. મનીષા તે આ શું કર્યું? તારા આવા વર્તનને લીધે મારા છોકરાને એમ થયું કે આ હું જ તે ખોટા ખર્ચા કરું છું. હવે તને ખબર પડી ને કે સાચું હું છે, અને કેવો તું છોકરો છું કે તારી માં ઉપર વિશ્વાસ નથી. પણ મમ્મી મને તો તમારી ઉપર ને મનીષા ઉપર બે ઉપર વિશ્વાસ હતો, એટલે તમારા નામે જેટલા એને પૈસા માંગ્યા મેં એને આપ્યા, અને મેં પછી કોઈ દિવસ પૂછ્યું નથી કે એ પૈસાનો તમે શું કર્યું, ચશ્મા થયા કે નહીં, કેવી રીતના, શું, કાંઈ કોઈ સવાલ મેં નહોતા પૂછ્યા. પણ આજે જ્યારે તકલીફ પડી ને ઘરમાં પૈસાની, અને મારે તકલીફ પડી થોડીક, એટલે મેં પૂછ્યું. અને મનીષા તારે લીધે થઈને મારે મમ્મીને આટલું બોલવું પડ્યું. સોરી ભાવિન, મારાથી ભૂલ થઈ ગઈ. અને મમ્મી આ બધું તમારું જ છે. તમારે જ્યારે પણ જે વસ્તુની જરૂર હોય ને ત્યારે ગમે ત્યારે મને કહેજો, હું તમને આપીશ જ. અને મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તમને થોડુંક આવું બધું કહી દીધું, મને માફ કરી દેજો.